ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? તો કેટલા દિવસ પછી આપણો બ્લોગ આવી ગયો છે, તો આજનો બ્લોગ હાલો આપણે ચાલુ કરીએ. હાલો, બ્લોગની શરૂઆત દૂધીના હલવાથી. હમણાં છે ખુશને મજા નહોતી એટલે બ્લોગ બનાવ્યા નથી. અમે કંઈ ફ્રી ના થતા એટલે નથી આજે સ્ટાર્ટ કરી છે. અહીંયા ચાલે છે પારાયણ. પ્રજુષણ ચાલુ થયું ને. કારેલાનું શાક, કારેલાનું શાક ને ઊંની રોટલી. આપણે આવ્યા ને વરસાદ ગયો. શું બનાવો? પુલાવ. પુલાવ હે બે હા, શું કેવું? શાક બની ગયું, રોટલી બનાવવાની છે. ચલો સાઈડમાં રોટલી. મેં એવું કર્યું, મને ભૂખ લાગે ને મન થાય ને એટલે હું વીડિયા હે ને ખાવાના આવી જો પાણી લઉં મોઢામાં. હવે એવું ચાલે કર્યું. રાઈતે કોને ભૂખ લાગે? જે ભૂખા હોય ને એને લાગે. અને ઓલી રીલ્સ જોઉં ફૂડ. એવું જ જોજો. પુલાવ બની જાય ભાઈ, બની જાય પછી જમી લઈએ. ઓલી દમ બિરયાની છે ને કાલે આપણે તો ખાધી હતી કેરો યાદ છે. નહીં થાય બેસી ગયા. સારું હાલો, બની જાય પછી જમી લઈએ. જમવા બેસી જાય ઉતાવળ તો જો બેન ને. દૂધ પાકી ગયું. હાલો પુલાવ પાણીપુરી કરેંગે. સાંજે પાણીપુરી ગયા. હાલો તો જમી લઈએ. હે વરસાદ જો મને બહુ ગમે. તો જો વરસાદનો ત્રાસ છે બહુ. એ વરસાદ આવે ને એટલે મચ્છર આવે. મચ્છર હોય. દાળિયા ખવાય. શું બનાવો છો? એટલા તેલમાં જ શેકવાના હોય. શું બનાવો છો? આ શું છે? પીનટ બટર બનાવું છું. ક્યાં તો બહુ મજા આવી. એક ને છેડે દીએ મજા આવી, એક ને પેલે બીચ ઉપર પણ ગરમા ગરમ જેવા ઉતરા ને એવા. પેલો છેલ્લો દી નહોતો તારો પછી. ડુંગળી પીનટ બટર ત્યાં તો કેવી મજા આવી. ઓલી ત્રણ રસોઈ કરાવડાવી આપણે અને પણ આપણા ગેસમાં કેવું હતું, ખાલી એક જ ચમચી તેલ નાખ્યું હતું. જો આપણે નીતાને મેં તો ખાધું કોને? એ ઓલા બધે અમે ચાખર દેતા હતા. આપણે દેતો હતો. આપણા ગુજરાતી એટલે મેં કીધું જો આપણામાં એમ કે બસ તેલ ઓછું છે નાખે અને મસાલા નથી કે નાખ્યા અને એને જો ટેસ્ટમાં કેટલું સરસ. જમવા બેસી ગઈ. પાણી જમવાનું નથી, ઊંધાનો નાસ્તો હોય નાસ્તો. જમવાનું રાતે 11 વાગે. VIP. કેવો ટેસ્ટ? આપણા માટે મીડિયમ. તીખું હોય પાણી? તીખું નથી. તીખું નથી. 8:30 વાગી ગયા.
આ બેન ફોન લઈને બેઠા ને ટીવી હાલે ને આપણું દૂધ આવી ગયું છે. જો દૂધ આવી ગયું. હવે હમણાં તારક મહેતા આવશે. તારક મહેતાનો સમય થઈ ગયો. હમણાં ગણેશ ચતુર્થી છે ભાઈ, પરમ દિવસ. તો શું આપણા મિત્રોને થોડું કહી દઈ બેન? બેન હા કે ગણેશ ચતુર્થી નું શું છે કઈ છે? હા શું હા હા ગણેશજી ને લઈ આવશું ઘરે, આગમન થશે. થશે લે. હાલો ભાઈ, તારક મહેતા આવી ગયું છે આપણું. જોઈએ છે તારક મહેતા. આમાં તો જન્માષ્ટમી ચાલે છે. નીચે મેં કરી શિવ શિવ શિવ. હજી ભાઈ તમને ઉધરસ મટી નથી? કેમ આમ થાય છે? આટલા દિવસ થઈ ગયા, અઠવાડિયું થઈ ગયું છે ઉધરસ ને. પૂરી બટેકા શાક ને પાપડ બનાવ્યું છે. કોઈ જમવા નથી તેડાવતું તો એ કે ઘરે જ કરી નાખી. આટલું ખાઈ ખાઈને ધરાણા નથી હજી, તો પૂરી કરે છે અહીંયા. દૂધ પાક બનાવ્યો તો વરસાદ હતા, ભાદરવાનું દૂધ પાક જ જોઈએ, ખીર ને દૂધ પાક. શ્રાદ્ધ ચાલુ થશે ને એટલે હા 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 હા. કોઈ પાસે કઈ ઈલાજ હોય તો આ ભાઈને કયો. જે હું કરી શકું. બીજા ઇલાજ તો કેટલી શું? હા જો એને અમે રોજ કહીએ હળદર વાળું દૂધ પી, નથી પીતો. જો આટલી ખાંસી છે. આ જ કારણથી બ્લોગ આવતા નહીં અત્યારે. હાલો ગાઈસ, તો આજ બ્લોગમાં આટલું જ રાખીએ. જો તમને બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ બાય.